તો ગત વર્ષે ગરમીના પ્રચંડ કહેરથી ગુજરાત જ નહીં પરંતુ દેશના મોટાભાગના રાજ્યોને રાહત મળી હતી। જો કે આ વર્ષે માનવામાં આવી રહ્યું છે કે ગરમી ભીષણ આતંક મચાવી છે। હાલ બપોરે તો ગરમીનો અહેસાસ થાય છે, જો કે મોડી રાત્રે અને વહેલી સવારે હજુ પણ ઠંડીનો ચમકારો ભલે જોવા મળે છે। ત્યારે જુઓ ઉનાળાને લઈને શું છે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી। આ વર્ષે પડશે કાળઝાળ ગરમી। ગરમી તોડી શકે છે તમામ રેકોર્ડ। ભીષણ ગરમી પર સૌથી નવી ભવિષ્યવાણી। આગાહીકારોનો પરસેવો છોડાવી દે તેવી આગાહી। દર વર્ષે ઉનાળામાં આકરી ગરમી પડી નથી, પરંતુ આ વર્ષે ગરમી જૂના તમામ રેકોર્ડ્સ તોડી શકે છે। જાણકારો માની રહ્યા છે કે આ વર્ષે ગરમી કહેર મચાવી શકે છે। ગુજરાતમાં હવે શિયાળાની વિદાય અને ઉનાળાના આગમનની તૈયારીઓ થઈ રહી છે। ફેબ્રુઆરીમાં જ માર્ચ જેવી ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે અંબાલાલ પટેલની આગાહી છે કે આગામી 48 કલાકમાં રાજ્યભરમાં વાતાવરણમાં પલટો આવશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે કે આગામી દિવસોમાં પશ્ચિમી વિક્ષેપ આવતા વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાદળછાયું વાતાવરણ સર્જાવાની આગાહી છે। દક્ષિણ ગુજરાત, કચ્છ અને સરહદી વિસ્તારોમાં માવઠાના એંધાણ છે। અરબ સાગર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાની શક્યતા છે। બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા ઉત્તર ભારતમાં હિમવર્ષાના એંધાણ છે। ખાસ કરીને લગભગ 5 મિલીમીટરથી 20 મિલીમીટર જેવો ક્યાંક વરસાદ થઈ શકે, પરંતુ તેની અસર પાકિસ્તાનના સંલગ્ન ભાગોમાં, કચ્છના ભાગમાં વાદળો આવી શકે, સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વાદળો આવી શકે અને લગભગ રાજસ્થાનના સંલગ્ન કેટલાક ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વાદળો આવી શકવાની શક્યતા રહે છે। આ અસરના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, પવનના તોફાનો, સખ્ત પવન તોફાનો, બરફવર્ષા અને લેન્ડસ્લાઇડ પણ થવાની શક્યતા રહે। આગામી સમયમાં રોગચાળો વધવાની શક્યતા છે। આગાહીકાર અંબાલાલ પટેલે બેવડી ઋતુની આગાહી કરી છે। વાતાવરણ બદલાતા રોગચાળો વધવાની શક્યતા છે, તો શરદી, ઉધરસ અને તાવના રોગ પણ ઉચકાઈ શકે છે। બેવડી ઋતુના લીધે પાકમાં રોગચાળો ફેલાવાની શક્યતા છે। ખેડૂતોને પાક નુકસાન ન થાય તે માટે આગોતરું આયોજન કરવાની અપીલ કરાઈ છે। ડબલ ઋતુની અસરો લગભગ પાક પેદાશ ઉપર અને જનધન ઉપર પણ પડતી હોય છે। 15 ફેબ્રુઆરીથી 14મી એપ્રિલ સુધીમાં હવામાન ઘોઘેશ રહેવાની શક્યતા રહેશે, જેના કારણે જનસમુદાયે પણ તેની અસર માટે સ્વાસ્થ્યના પગલાં લેવા સારા રહે। પરંતુ આ અસરના કારણે ઊભા કૃષિ પાકો ઉપર પણ તેની અસર થતી હોય છે, જેના કારણે ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે। વૈશ્વિક સ્તરે હવામાનમાં પલટો આવે તેવી શક્યતા છે। ભારતના વાતાવરણમાં પણ પલટો આવવાની આગાહી છે। પાછોતરો વરસાદ અને ગરમીમાં વધારો થવાની શક્યતા છે। તો આગામી દિવસોમાં દેશના અનેક રાજ્યોમાં ગરમીનો ભીષણ કહેર રહેશે। સૂર્યકલંકોની અસરના કારણે પેસિફિક મહાસાગરમાં વાવાઝોડા બનવાની શક્યતા રહે છે અને પૂર્વ પેસિફિક મહાસાગરમાં અલ નીનો બનવાની શક્યતા રહે। આ અલ નીનોના કારણે વૈશ્વિક હવામાનમાં પણ પલટો આવતો હોય છે, જેના કારણે લગભગ ભારતના હવામાનમાં પલટો આવી શકે કે ન આવી શકે તો મોસમ વૈજ્ઞાનિકો કહે છે। વૈશ્વિક તાપમાનમાં વધતી તકનીક અને ગ્લોબલ વોર્મિંગને કારણે 2026ના વર્ષમાં મહત્તમ ગરમીનું વર્ષ બની શકે છે। 1.4 ડિગ્રી વધારે તાપમાન આ વર્ષે યોજાઈ શકે છે। ગુજરાતમાં ખાસ કરીને માર્ચથી જૂન સુધી ગરમીનું તાપમાન 42 ડિગ્રી ઉપર જઈ શકે છે અને હીટવેવ અથવા ગરમીનો તબક્કો લાંબા સમય સુધી રહી શકે છે। સામાન્ય પગલે ગુજરાત સહિત પશ્ચિમ અને મધ્ય ભારતમાં ઉનાળામાં સામાન્ય રીતે 4 થી 7 હીટવેવ દિવસ હોય છે, પરંતુ તે 7 થી 10 અથવા તેનાથી વધુ દિવસ હોઈ શકે છે। આમ આ વર્ષે ગરમી મચાવી શકે છે તરખાટ। બ્યુરો રિપોર્ટ, TV9।